બટેટાનું શાક વઘાર નાખ્યું ને એવું કરવી થોડી છાશ પછી ખાવા બેહું પછી રોટલી કરવી એ જો હે પછી મેં ભૂંગળા બટાટા કર્યા વિચાર તો કરો કોઈથી ખાધું ને ખાઈ લીધું હોત તો મારે ઉપાધિ કામ બતાવતો તો એડિટિંગ નું રીલ મૂકીને એવું બધું કરતો તો કાવ રોટલી કેટલી થઈ રામ રામ સીતારામ બધા જય રાની કે બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ सीताराम जय वतराज जय माताजी जय द्वारकाधीश गुड मॉर्निंग की है बते मजामा आज है ने मैं है ने विदाई लीधी હું લાગે લાગે હો અત્યારે લાગે કે વરસાદ છે ને દ્વારકા બાજુ ઈ સાઈડ વધારે અગાહી છે આજ દ્વારકામાં હમાઈ જહાન્યા દ્વારકામાં વરસાદ આપણે અહીં વારે ખરે દ્વારકા ભગવાન જ લઈ લીએ દ્વારકા ઈ સાઈડ ઓલે ખરે ને વાવાઝોડું બધું હમાઈ ગયું હા ઓલી ખરે દ્વારકામાં વાવાઝોડું હમાઈ ગયું ભગવાન ભાઈ આપણે બધાને રક્ષણ માટે તો પછી એટલી જ ને એટલી હે ને અટાણમાં લોટ બાંધી લીધો ડુંગળી બટેટાનું શાક વઘાર નાખ્યું ને એવું કરવી થોડી છાશ પછી ખાવા બેહું પછી રોટલી કરવી ના શાક કરે રોટલી કરવી તા તમારે શાક ચડી જાય પછી ખાવા બેહું કઈ હાસી વાત ખાવા બેહું કે હા પછી ખાવા બેહું અટાણે પવન તો જો કે એવો ની વચ્ચે પવન છે પણ મે ઓછું પડ્યું જરાક ને ઓછું પડ્યું જરાક તોય મે ઓછો થઈ ગયો હા તે મે ભીનાન તો ન થાય કે નીકળવું હોય તો નીકળે હગ્યા હા વાંધો ન આવે તો મારે વાંધો આવે જો કે બહુ બહાર ને કાઈ હે ને બહુ ઈ આપણે આદેશ પ્રમાણે હલાય સરકાર ને બધાયના કે બહાર બહુ નિયમ પ્રમાણે કે બહાર બહુ ન નીકળે હું ન નીકળે હગા મે હે તોય હું બાપાને બરી થઈ જા ઉડે જા હાથું કાવો આવા પવન ની નીકળા તો હાથું કા જો કેવો પવન છે મન તો ઉડાડે નાખે હું તો ઘરના બહાર જ નથી કરતી બહુ ખેડૂતોને બહુ નુકસાન થયું અતિશય બહુ પાણી ભરાઈ ગયા ખેતરોમાં એકદમ ના જો કે મેળા ધંધાર થયું એને બધાયને નુકસાન થયું મેરા વાળાને નુકસાન થાય ખેડૂતની ઘણી નુકસાન છે વાત કરે તો માંડવી થાય ન થાય એની કોઈ ગેરંટી ને કે કેના પાડી જો હજે પણ આવો ના રહે વરસાદ ચાલુ રહે તો થાવ પૂરું હા તો હાવ પૂરું હે કે માંડવીમાં હજી અમુક જગ્યાએ તો નેદુઈ ને ખડ માંડવી બે મિક્સ થઈ ગયા કપડા મેચિંગ કરવા પાછો આ વરસાદ ભેગો થયો જેવા તડકા પડ્યા ને એવો જ પાછો વરસાદ આવ્યો હા ઓલે ગીત ના આવતું મારે કપડા મેચિંગ કરવા હે આ તો કપડા મેચિંગ નથી ખડ ને માંડવી નો કલર મેચિંગ થઈ ગયો એનો એ હે ને ફ્રીજ ચાલુ હોય ખોલું રાખે નવું વાઈટ કલર આવી મગજ કેવો હે છે ને અને હે તારો મગજ એકદમ તેજ હે તો પછી કાઈ ઘટે નહીં કેતા ગીતા સાંભે જ દેખાડું આંગળી કે ફ્રીજ ચાલુ મૂકે ને આવી તું હું હે થોડીક સાહ કલ્લા ને બધી જગ્યાએ પાણી એવા ઘરોમાં ગીરે ગયા અને હવે પહેલા જેવી પરિસ્થિતિ હતી ને પહેલા કેવો વરસાદ પહેલો હમણાં થયો તો 18 તારીખે થયો તો 18 જુલાઈમાં એવો જ વરસાદ એથી વધારે થયો લગભગ જગ્યાએ રોડ બંધ થઈ ગયા માધવપુર વાળો આખો રોડ બંધ થઈ ગયો તો સોમનાથ વાળો કઈ હા ઘણો બધે પાણી બધે રોડ ઉપર ને અમુક જગ્યાએ તો રોડ માંથી એટલે પોપડા નીકળે ગયા પણ એવામાં કઈ આડા હતા ને દેવાતા કુદરત સામે કોઈનું હાલે કુદરત સામે કોઈનું ને ચાલતું પડે એવું કામ કરું આપડી ઘણી મેં એવું ને જ જોતો ખેડૂતની ને જ જોતો ને ધંધાવાળાની ને જ જોતો પણ એમાં કોઈનું હાલે ને ન કરતા ન્યાય આડા હાથ દે દઈએ નળ બંધ થતો હોય તો એનો નળ બંધ કરી દઈએ પણ એનો નળ બંધ થાય ને પેલો ના ચાલો ફેરસો કે વાલ બંધ કરી દયો હા જોયો ને વિડિયો આવે કે ઇન્સ્ટામાં હા કોમેડી વાળો પણ એનો વાલ બંધ થાય ને એટલે આપણે વાલ બંધ કરીએ ને આપણે વાલ બંધ કરવા જઈએ તો આપણી પૂરું થઈ જાય ઈ ફાઈનલ ત્યાંથી આપણી પાસે આવીએ ને એ તો ક્યારેય બાજુ હે ને પાછું માર એક ભેજ હુકાણો તો તડકા એવા પડ્યા તો એકદમ નો ભેજ હુકાઈ ગયો તો ને પાછો હાવ આ બધાયમાં આવ્યો હતા પાછું થવા માંડ્યો હાવ જોતા ઈ માર બધું લૂણું જો પાછું આમાં ફરિયામાં તો હેવાર થવા માંડ્યો એકદમ નો પાછો તાર કામ હાવ ચારી કોરા હા હજે તમે આવે કે નહીં આવે ઈ કઈ ખબર ન તો કેતા કરી કે દ્વારકા સાઈડ ને બધું નીકળે ગયો જા હા ને પાકિસ્તાન બાજુ ને ઈ બાજુ કી ને ફેકાઈ હા ઈ કે બધાય આપણે તા હમાસા કોણ ને બધું હમાસા ને વિડિયા ને જોતા આપણે ખબર પડે ન કરતા કામ પડે ને કસમાં હે કસમાં હે હા તે કાં જાય યાર કામ કરે ઈ જોવાનું છે હજે અગાહી તો દીધી 5 તારીખી પાછી હે 5-6 તારીખી અગાહી ને પાછી 15 તારીખ સુધીમાં 15 તારીખ સુધીમાં પાછી અગાહી તો આજુ ખરા મેં તો પૂરું કરવાનું જ છે એવું લાગે ભગવાનની દયા દ્વારકાધીશ ની કે મેં પાછો મોકલતા નહીં એ બાજુ જ રાખજો હા દરિયા એ બાજુ જેટલી દરિયામાં નાખેલી જો કે દ્વારકાના માણસ મરે રહી હા ત્યાં તો દ્રાવ કર્યો હમણાં હા ઈ બિસાડા મરે રહી હે એટલે દરિયામાં તમે હમાઈ લીધો કઈ મેની હા તો અમારે વાંધો ન આવે નકર તો ન્યાય બિસાડા પબ્લિક કે ન્યાય દ્વારકામાં તો બહુ અતિશય વરસાદ છે આજથી પાછી અગાહી હે ત્યાં તો એમને આ પબ્લિક હે તો ન્યા પબ્લિક નું હોય હા તો પછી દ્વારકા કેવડું મોટું બધું છે એટલી સિટીમાં એટલા માણસ છે એટલી બિસાડાઓને એની હેરાન ન કરાય ભગવાન મેં દરિયામાં મારેલી છે કાલે
અમારો વિડીયો એક આવી છે વરસાદનો. આ અમારું જે મોટું ચેનલ છે ને એ આ લાઈફ આપણું મેન ચેનલ બ્લોગનું એમાં જરાક ઘૂમરો મારે આવી ગયો અને વરસાદનો વિડીયો આવેલ હે ગઈકાલે રાતે 9 વાગે જ આવ્યો હતો. એટલે હે ને તમે બધાય જરાક જોઈ આવજો, નાટો મારે આવજો. દરિયો એવો મોજો મારે ને આખા મેરાનું કેવું પૂરું થઈ ગયું, હાવ બધું પૂરું થઈ ગયું. રસ્તામાં એટલા પાણી ભરાઈ ગયા, ખાડીવાળી ખોડિયારમાં અહીં પણ પાણી આવે ગયું. એમાં છે ને બધું છે, તમે છે ને જરાક ઘૂમરો મારે આવજો ને જોઈ આવજો. કામ હું કે રાણી સાય કરવા માંડી તો હું તો જલ્દી કરે એટલી ચોકાઈ મારું ફેવરિટ શાક છે. ભાવે એવું બટેટાનું ડુંગળી બટેટા. તો ડુંગળી બટેટા સુરેન મજા આવે ખાવાની. કાલે મી ટાટો રોટલો હોય ને એમાં સુઈરો હોય ને એવી મજા આવે ખાવાની. કાલે મને ખીચડી ભીંડાનું શાક મેં કર્યું, ખાધું નહીં. પછી રૂંઢે મારા પાસે ભૂંગળા બટેટા બનાવ્યા. તમારો વિડીયો જોઈએ જો હે. પછી મેં ભૂંગળા બટેટા કર્યા. વિચાર તો કરો, પછી ખાધું નહીં, ખાઈ લીધું હોત તો મારે ઉપાધિ ન હોત. આ તો ખાધું નહીં ને એમાં મારે કરવા પડ્યા. પછી કાં જાવું, પછી નાસ્તો ને ડોયલું ને ગોતે. હમણાં એક હાઈતમનું બધું લીધલ હેપી બાઈકતા નો રખડાનું ખવાનું નહીં. એવા ઘરમાં બેઠા બેઠા ખાઈએ નહીં. તો પછી હજે ડોયલું ભર્યું હોય એમને એટલું ફરસાણ લીધું હતું ને તે દાદા બાપા મંદિરે જ કે ફરસાણ વેલું ઉપડે ગયું નતું ઉપડે ગયું. બોખીરામ પાણી ભરાઈ ગયું. વાવડ હે ખબર નહીં પાણી એટલે અહીં નિશાળ વાળા વિસ્તારમાં ભરાઈ ગયું. બાકી તો ઘરોમાં ગીરે કા બધાને ઘરમાં પાણી બોખીરે વાય આપણે રાજીવનગરમાં એવું પાણી આવે ગયું પેલા આવ્યું હતું. બોખીરે વાય ઓલી તો કર્યો પાછો નરસંગ ટેકરી રસ્તો બંધ થયો ને છે. બોખીરે વાય પપ્પાની ઓ ઈ તો ભરાઈ જ ગઈ ને વાયુ તો ઉતી જ ભરો અરજી તો. અરે ફૂલ અટાણે તો ફૂલ ઓવરફ્લો થઈ ગયો હોય. ફૂલ એટલે ફૂલ હા માથેથી જાય રેસ તો ફૂટે ગયું ઉતા. હા રેસ તો પાછા ઈ પ્લોટુનું પાણી બધું આવે ને ઈ બધું એમાં જ જાય એટલે પછી ઈ હુરયું વાળું થાય જરાક એટલે વાંધો. સાચી વાત છે. અનિલ તું તો કામ કરતો તો મેં લોટલી હું એને એડિટિંગ કરતો તો થોડું કામ પતાવતો તો એડિટિંગ નું રીલ મૂકીને એવું બધું કરતો તો. કામ રોટલી કેટલી થઈ ગઈ? રોટલી થઈ ગઈ. થઈ ગઈ? એ એક જ રોય આંગળી થઈ જાય ફટાફટ. સાચી વાત ને? તું તો રોટલા કરવાની હોતી હતી? રોટલાનું કાં કીધું? રોટલી બટેટાનું શાક ને રોટલા એ બોલી હતી કે બટેટાનું શાક વઘાર નાખ્યું લોટ બાંધી લીધો એ. ઓય એ બોલી હતી અને મને સાંભળવા માંદા થઈ ગયા કે નહીં એવું લાગે નથી લાગતું. હાલનું બહારનું વાતાવરણ બતાવવા જો બધાને. વાતાવરણમાં વાત પૂછમાં બહારનું વાતાવરણ એટલે હાવ જો આકાશ ને એવું તો હાવ તોય સાટા ચાલુ થયા તા એટલે હરવડું જરા હા જો કે અટાણે જરા ઝરમર હાવ સાટા જરા ચાલુ હે. ચાલુ હે જરા ચાલુ હે. ઝરમર નહીં ખબર નહીં. હું અંદર છે બહાર નથી અંદર બહાર હોત તો ખબર પડે કે ચાલુ છે. સાચી વાત છે. મારે ત્યાંથી ટપક ચાલુ છે એટલે મને ખબર પડે કે કામ હે ને કામ નથી. પવન એકદમ નો નીકળ્યો હા પણ ઈ પવન જ મેની કીકતા લાવે. પવન ને લીધે જ થાય ને. પવન ના લીધે જ મેં એટલું આવે. પવન જ લેવે કીકતા મેને શું કા પવન હે ને ખેસી આવે કે બાદાય માણો વાતું કરતા ખબર પવન નીકળે મેં આવે પવન નીકળે મેં આવે પછી ખબર નહીં મણી નથી ખબર કઈ. હા નાલો મારી નોકરી કમ્પ્લીટ થઈ ગઈ. તોડી કામ ને હા ઓહો હો 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 કામ થયો એ ગોઈ એ બીન પડે જાય તું રેવા દે. આ ડોલ પડે જાય તને ખબર છે ડોલ આ હે ને બાજરાનો લોટનો ડબરો માથે મૂક્યો ને એટલે હું ભૂલે ગઈ એટલે મેં એમને ડોલ ખેંચી. પણ હમણાં તો આપણે હાયતા માઠમ નો ઓલું ખાઈ ને હાવ ધરાઈ ગયો ઓગરે ગાની. તાર કા એમ થાય કે શાક ના રોટલો જ કાઢા રાખીએ અહીં થાય હાવ. તાર તો શાક ના તીખું લોટલા જમણે તો કરીએ આપણે કાં કાલે તાર હાવ પછી કંટાળે જાય બધું બીજું ખાઈ તોય તોણી તો કાં ભીંડા શાક ને રોટલા વગર પણ નો હાલે નો હાલે. તોણી તો કાં ભીંડા ને બહુ ભાવતા નથી ને તો નહીં ભાવે. સારી વાત થાય હમણે નો ભાવે એવી વસ્તુ હમણે તો ગમે એ હાલે. સાચી વાત છે. ગમે એ હોય શાક નો હોય તો ચટણી હાલે આપણે તો વઘારણ ખાઈ લઈએ. સાચી વાત છે. જે હેલું પડે ઈ જોવાનું હોય કઈ. હું તો હે ને એવી રીતે બેઠી લોટલાઈ થઈ ગયા અને શાક પર થઈ ગયું અને અડિલ તો હે ને આરામ કરવામાં છે. એ રીતે આરામ છે કઈ કામ ને એમાં એવું છે કે ઘણી જગ્યાએ મેં થયો એટલે કઈ નીકળ્યા છે હું એને જાઉં વરે કાં ટાઈમ જાતો ને ખાવાનું બાકી છે. જો મેં હમણાં હે ને ખાવા બેસ્યું કાંઈ અનિલ સાચી વાત છે. થોડીક વારમાં ખાવા બેસીએ હા ને હું થોડુંક કામ પતાવવા હમણાં. ઓહો તારું તો કામ કોઈ દી ન ડૂક્યું ના મોબાઈલ માં હે ને બધાને બહુ પ્રોબ્લેમ છે કાલુની નેટવર્ક માં એટલે એક ઓપ્શન સારું આપ્યું કે આપણે અલગ કંપનીનું ગમે એ કાર્ડ હોય ગમે એ કંપનીનું નેટવર્ક યુઝ જીઓ નો હોય તો વડાફોન હલાવ હગે વડાફોન નો હોય તો એરટેલ હલાવ હગે એવું છે ને. હા ગમે એનું નેટવર્ક આપણે વાપરે હગે જે નેટવર્ક આવતું હોય એ વાપરે હગે. સેટિંગ માંથી કરવાનું હોય. હા સેટિંગ માંથી કરવાનું પણ મારે જીઓ ને આવડે તો ને
સેટિંગ ઘણાને ફોનની તકલીફ થતી હોય જ્યાં ઓલું અમુક નેટવર્ક ન આવતું હોય અમુક જગ્યાએ અમુક નેટવર્ક આવતા હોય ખેતરો વાળાને બિચારાને બહુ પ્રોબ્લેમ હે કે લાઈટું ને ફોનું બંધ છે ટાવરો આવતા ને એટલે એ પ્રોબ્લેમ બધાયની બહુ હે હતી છે સાચી વાત છે અમારે રંધાઈ તા ગુમે આગળ કીધું તું કે રંધાઈ હું એ હે ને ખાવા બેસવાનું છે જો વાગ્યો હે ને વાગવામાં 1 વાગ્યો ડુંગળી બટાટાનું શાક છે હાંજી અમે ભાત વઘાર્યા હતા એ ભાત છે થોડા ગરમ કરવા હતા પણ હું કાલ હે ગરમ નથી કરવા આરો થાય તે હે ને ખાવા જ બેસવાનું છે ને મને ભૂખ લાગી કી કે હે ને 1 જેવું થયું હવે નાસ્તો કર્યો હતો પણ તોય ભૂખ લાગી હતી કાલે જલ્દી હે ને ખાવા બેસી જાય તો એ મમ્મી ખાઈ લઈએ